વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 7 એમાં સ્વાધ્યાય 7.2નો દાખલા નંબર 6 જોઈશું. શું કીધું છે? જેમાં AB બરાબર AC, એટલે આ AB બરાબર AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ આ ABC છે, તથા AD બરાબર AB થાય તેવું બિંદુ D, એટલે તેવું બિંદુ D એ BA પર લો. તમારે લેવા આકૃતિમાં આપેલું જ છે. તો સાબિત કરો કે BCD, આ જે ખૂણો છે BCD એ કેટલાનો છે? કાટખૂણો છે, 90 અંશ છે કાટખૂણો. તો જો અહીંયા તો આપણે પહેલા કેટલા ત્રિકોણ જોવા મળે છે? એક આ ત્રિકોણ, એક આ ત્રિકોણ અને એક આખો ત્રિકોણ. તો પહેલા આપણે જોઈએ પક્ષમાં શું લખીશું, અથવા તો પક્ષમાં શું લખીએ? શું કીધું છે? AB બરાબર AC. પછી શું કીધું? AD બરાબર AB કીધું. AB બરાબર AC અને AD બરાબર AB. તો હવે જો આ 5 સેન્ટીમીટર હોય, આ 5 સેન્ટીમીટર હોય, તો આ ADB કેવું હોય? 5 સેન્ટીમીટર હોય. તો આપણે એમ લખી શકીએ AC બરાબર AD. એટલે આ AC અને ADB કેવું છે? સરખું છે. ચલો હવે આપણે લઈએ ત્રિકોણ. કયો સાધ્ય શું લખીશું? ખૂણો BCD, કાટખૂણો છે, એટલે કે ખૂણો BCD બરાબર 90 અંશ થાય એ આપણે સાબિત કરવાનું છે. તો હવે જો અહીંયા પેલો કયો ત્રિકોણ લેશું? ત્રિકોણ ABC. ત્રિકોણ ABC માં આપણે ખબર છે AB બરાબર AC છે. AB બરાબર AC. તો આપણે ખબર છે બે સમાન બાજુ હોય તો એને સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. તો હવે લખીએ આપણે AB બરાબર AC. હવે જો આ ત્રિકોણ છે એમાં અડધો જ આ વાળો આટલો જ ખૂણો આવે છે C. તો આપણે લખીએ ખૂણો B બરાબર કયો ખૂણો આવે છે અહીંયા? ખૂણો B બરાબર આટલો ખૂણો લેવાનો, કેમ કે આ જ ત્રિકોણ લેવાનો છે, આપણે આખો ત્રિકોણ લેવાનો નથી. તો આપણે લખીએ BCA. ખૂણો B બરાબર BCA લખીએ. કેમ? પ્રમેય 7.2 મુજબ થાય ને, પ્રમેય 7.2 મુજબ. અને આને આપી દઈએ પરિણામ 1. એવી જ રીતે બીજો ત્રિકોણ કયો બને છે? ADC. કયો બને છે? ADC માં. તો ત્રિકોણ ADC માં આપણે ખબર છે કઈ બાજુ? AD બાજુ અને AC બાજુ બંને સરખી છે. AD અને AC છે ને પક્ષ મુજબ આવ્યું. તો લખીએ AD બરાબર AC પક્ષ મુજબ. હવે AD છે તો એમનો સામેનો ખૂણો કયો થશે? C થશે. પણ C કેટલો આવશે? આટલો અડધો જ આવશે, કેમ કે આટલો જ ત્રિકોણ લેવાનો છે. અને AC છે, આ AC છે, એમનો સામેનો ખૂણો કયો થશે? D. તો આપણે લખીએ ખૂણો D બરાબર C. ખૂણામાં શું લખીશું આપણે? ACD લખીએ. ખૂણો C આટલો જ લેવાનો છે, તો આપણે ACD અડધો એટલે લખીએ ખૂણો ACD. કેમ? પ્રમેય 7.2 મુજબ કે બે સમાન બાજુઓ હોય તો એમના આ સામેના ખૂણા બી કેવા હોય? સમાન હોય. તાને આપી દઈએ સમીકરણ નંબર 2. હવે આ બે ત્રિકોણ તો લઈ ગયા. હજી ત્રિકોણ કયો છે? મોટો ત્રિકોણ છે. કયો ત્રિકોણ છે? BCD માં. તો લખીએ ત્રિકોણ BCD માં. હવે આપણે ખબર છે ત્રણેય ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો લખીએ ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર 180 અંશ. હવે આપણે ખબર છે ખૂણો B આપણે અહીંયા કેટલું મળ્યું છે? શું છે? BCA છે. તો લખીએ ખૂણો B બરાબર BCA વત્તા ખૂણો C. D શું મળ્યું છે? ACD. તો લખીએ ACD બરાબર 180 અંશ. પરિણામ 1 અને 2 પરથી.
થયું? હવે જો તમે જોશો આ BCA એટલે આ રહ્યો આ ખૂણો અને પછી શું છે ACD એટલે અડધો ખૂણો થઈ જાય એટલે આખો શું થઈ જશે? આખો ખૂણો થઈ જશે. તો કયો ખૂણો થશે? BCD થશે ને આખો ખૂણો BCD વત્તા ખૂણો C તો એ જ થશે, ખૂણો C એ જ થશે, BCD એ જ થશે બરાબર 180 અંશ. હવે અહીંયા 2BCD બરાબર 180 અંશ, BCD 180 ભાગ્યા 2 તો કેટલું આવશે? ખૂણો BCD બરાબર 90 અંશ. તેથી આપણે સાબિત કરવાનું હતું ને, ખૂણો કાટખૂણો છે તે જે સાબિત થાય છે.